આપણો જે નવો ટોપિક છે આજે એની આપણે ચર્ચા કરીશું. બરાબર, આપણે લાસ્ટ ટાઈમ અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત એ અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત વિશે આપણે માહિતી મેળવતા હતા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે અધિકતમ સામાજિક કલ્યાણનો જે સિદ્ધાંત છે તે આપણને એવું કહેવા માંગે છે કે રાજ્યની આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ યોગ્ય છે કે અયોગ્ય છે, ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે, તેને સમજાવતો એ સિદ્ધાંત છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ સિદ્ધાંત આપનાર જે અર્થશાસ્ત્રી છે તે ડાલ્ટન છે. અને આપણે લાસ્ટ ટાઈમમાં એ પણ જોઈ ગયા કે જાહેર અર્થવિધાનની જે કંઈ પણ બધી જ પ્રવૃત્તિઓ છે એ કેવી છે બધી પ્રવૃત્તિઓ? તો કે એ પ્રવૃત્તિઓ અમુક ચોક્કસ ધારાધોરણ પ્રમાણે ચાલવી જોઈએ. બરાબર, અમુક ચોક્કસ ધારાધોરણ પ્રમાણે હોવી જોઈએ. રાજ્યની આર્થિક પ્રવૃત્તિ એવી હોય કે જેથી કરીને લોકોનું સામાજિક કલ્યાણ અધિકતમમાં અધિકતમ સિદ્ધ થાય. તો આપણે એમ કહીએ કે જાહેર અર્થવિધાનની ઉત્તમ વ્યવસ્થા એ છે કે જેના વ્યવહારોને પરિણામે સમાજનું અધિકતમમાં અધિકતમ કલ્યાણ સિદ્ધ થાય. બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત આપણને એવું સમજાવે છે કે રાજ્યની કે સરકારની જે જાહેર આવક પ્રાપ્ત કરવાની જે કંઈ પણ નીતિ રીતિ છે એ નીતિ રીતિને પરિણામ સ્વરૂપ આપણને ખબર છે તે પ્રમાણે કે લોકો પાસેથી સરકાર પાસે જાહેર આવકના જે સરકારના અલગ અલગ સ્ત્રોતો છે એ સ્ત્રોતો અન્વયે એ સરકાર પાસેથી લોકો પાસે આવે છે. આપણે એમ કહીએ કે અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે ખરીદ શક્તિની સ્થળાંતર કે હેરફેર એ રીતે થવી જોઈએ કે જેથી કરીને સમાજનું મહત્તમમાં મહત્તમ કલ્યાણ સિદ્ધ થાય. અને આવું થાય તો જ આપણે એમ કહીએ કે સરકારના જે વ્યવહારો છે તે યોગ્ય છે. ઓકે, ત્યાર પછી આપણે એ પણ જોયેલું હતું કે અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થાય કે નહીં તે માટે સરકાર દ્વારા થતો જાહેર આવક અને જાહેર ખર્ચની કેટલી મર્યાદા હોવી જોઈએ. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે જાહેર ખર્ચની વહેંચણી કઈ રીતની હોવી જોઈએ અને સરકાર જે કરવેરા નાખે છે એનો કરબોજ કઈ રીતનો હોવો જોઈએ. કરબોજની જે વહેંચણી છે કે તે પણ યોગ્ય છે કે અયોગ્ય છે એને પણ ધ્યાનમાં રાખી અને કરવેરા સમાજના અલગ અલગ વર્ગ પર એ રીતે નાખવા જોઈએ કે જેથી કરીને સમાજને કરવો પડતો જે કુલ ત્યાગ છે એ ઓછામાં ઓછો, લઘુત્તમમાં લઘુત્તમ કે ન્યૂનતમમાં ન્યૂનતમ રહે. તો આપણે એમ કહીએ કે સરકારની પ્રવૃત્તિઓ યોગ્ય છે કે નહીં એ કોઈ પણ દેશના જ્યારે આપણે સંદર્ભમાં વિચારતા હોઈએ તો આપણને બાળકો ખબર છે તે પ્રમાણે કે એના માટેની સામાજિક કલ્યાણની જે વસ્તુલક્ષી કસોટીઓ છે એના આધારે સરકારના જે કંઈ પણ વ્યવહારો છે એને આપણે તપાસી શકીએ. અને લાસ્ટ ટાઈમમાં આપણને ખબર છે તે પ્રમાણે
કે આપણે આપણે એ પણ જોઈ ગયેલા હતા કે સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ કઈ કઈ છે. તો સામાજિક કલ્યાણની જે વસ્તુલક્ષી કસોટીઓ છે તેમાં આપણે લાસ્ટ ટાઈમમાં જોયું તે પ્રમાણે કે કાયદો વ્યવસ્થા અને સંરક્ષણમાં સરકારના વ્યવહારોને લીધે વધારો થયો છે કે કેમ, સમગ્ર અર્થતંત્રનું જે ઉત્પાદન માળખું છે એમાં હકારાત્મક ફેરફાર થયેલો છે કે કેમ, રાષ્ટ્રના દેશના અર્થતંત્રમાં ઉત્પાદનમાં મહત્તમ વધારો થયો છે કે કેમ, એ જ રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે એ રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ યોગ્ય છે કે કેમ. એટલે કે અર્થતંત્રમાં આર્થિક અસમાનતામાં ઘટાડો થયો છે કે કેમ, એ આર્થિક અસમાનતામાં જો ઘટાડો થયેલો હોય તો સરકારના જાહેર વિત્ત વ્યવસ્થા અન્વયના જે કંઈ પણ કાર્યો છે તે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે સરકાર જ્યારે જાહેર દેવું ઊભું કરે છે તો એ જાહેર દેવું માટે સરકારે અર્થતંત્રમાં કે દેશમાં વધારે કરવેરા નાખવા પડ્યા છે કે કેમ. એ જો જાહેર દેવાની ચૂકવણી અર્થે જે કંઈ પણ વધારાના કરવેરા નાખેલા હોય એનો બોજો એટલીસ્ટ એ કોના કયા વર્ગ પર પડે છે, કોના પર પડે છે. સરકાર જે કંઈ પણ જાહેર દેવું ઊભું કરે છે, જાહેર ઋણ ઊભું કરે છે, પબ્લિક ડેપ્ટ ઊભું કરે છે તો એને પરિણામ સ્વરૂપ વ્યાજની જે આવક સરકાર દ્વારા ચૂકવાય છે એ કોને પ્રાપ્ત થાય છે, આને પણ આપણે સરકારના જાહેર અર્થવિધાનના જે કંઈ પણ કાર્યો છે એ અન્વયે આપણે મૂલવવા પડે. એ જ રીતે સરકારના જે કંઈ પણ કાર્યો છે એને લીધે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા સાથેનો વિકાસ છે કે કેમ, કે જાહેર અર્થવિધાનના કાર્યોને લીધે કદાચ એવું બની શકે કે ફુગાવો છે, તેજી મંદીની ઘટમાળ છે, આવું થતું હોય તો અર્થતંત્રને એ નકારાત્મક રીતે અસર કરે છે. તો આપણે એમ કહીએ કે સ્થિરતા અસ્થિરતા ઘટાડી અને સ્થિરતાપૂર્ણ વિકાસ અર્થતંત્રનું થાય છે કે કેમ, એ પણ જાહેર અર્થવિધાનના જે કંઈ પણ સરકારના વ્યવહારો છે એ અન્વયે આપણે તપાસીએ છીએ. ઓકે, ત્યાર પછી આવે છે જાહેર અર્થવિધાનની જે નીતિ છે એને લીધે ભવિષ્યના જે સામાજિક કલ્યાણ છે એના પર કઈ રીતની અસર થાય છે. એટલે કે જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે કે નહીં, વર્તમાન જે વ્યક્તિઓ છે, વર્તમાન પેઢી છે એને જેટલા પણ ફળ પ્રાપ્ત થાય છે, કલ્યાણ સિદ્ધ થાય છે, એટલું ભવિષ્યની પેઢીમાં છે પ્રાપ્ત થશે કે કેમ, આનો પણ આપણે વિચાર કરવાનો હોય છે. તો આપણે અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત કે જે સરકારની આપણે એમ કહીએ કે આ બધી જે પ્રવૃત્તિઓ છે, સરકારના આ જે કંઈ પણ વ્યવહારો છે એ વ્યવહારો વિશે આપણને ખૂબ સરસ રીતે પ્રકાશ પાડે છે અને એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા છે. ઓકે, આજે આપણો જે ટોપિક છે ચર્ચાનો એ છે જાહેર આવકના સ્ત્રોતો. જાહેર આવક એટલે રાજ્યની આવક, જેને આપણે સરકારની આવક કહીએ છીએ. અને આપણે જ્યારે જાહેર આવક શબ્દ વાપરીએ છીએ અથવા તો સરકારની કે રાજ્યની આવક કહીએ છીએ તો આપણને ખબર છે કે આપણે આગળ પણ એની ચર્ચા આગળ કરેલી છે કે સરકાર એટલે એક જ પ્રકારની સરકાર નહીં. સરકાર એટલે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, પંચાયતો છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ઇવન આપણે એમ કહીએ કે વૈશ્વિક સરકાર, ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ, એ રીતે પણ આપણે એને મૂલવી શકીએ. પણ આ પેપરમાં જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો મોટે ભાગે આપણે એમ કહીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આપણા સિલેબસને જો ધ્યાનમાં રાખીએ તો આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર સરકાર, જેને આપણે યુનિયન ગવર્મેન્ટ કહીએ છીએ, તે અને સ્ટેટ ગવર્મેન્ટ, આની જે આવક છે એ આવકના સ્ત્રોતો કયા કયા છે એની આપણે ચર્ચા કરીએ.
તો આપણો આ જે ટોપિક છે એનો અભ્યાસક્રમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાહેર આવકના ઘણા બધા સ્ત્રોતો છે. એમાં સરકારની જે આપણે કહીએ કે આવકનો મુખ્ય સ્ત્રોત છે કરવેરા, જેને આપણે ટેક્સેશન કહીએ છીએ, જેને આપણે કર કહીએ છીએ, જેને આપણે ટેક્સ કહીએ છીએ. તો કરવેરા દ્વારા સરકાર અલગ અલગ પ્રકારના કરવેરા નાખી અને આવક પ્રાપ્ત કરે છે. એ જ રીતે સરકાર જાહેર લોન લે છે અને એ અન્વયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દેશના નાગરિકો પાસેથી આંતરિક દેવું ઊભું કરે છે, વિદેશી નાગરિક પાસેથી, વિદેશી સંસ્થાઓ પાસેથી, વિદેશી સરકાર પાસેથી એ બાહ્ય લોન પણ, વિદેશી લોન પણ ઊભી કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ સાહસો છે, જાહેર સાહસો છે, સરકાર દ્વારા પૂરી પડાતી જે કંઈ પણ સેવાઓ છે, એ સેવાઓ દ્વારા જે કંઈ પણ નફારૂપી આવક પ્રાપ્ત થાય છે એ પણ સરકારની આવક બને છે. સરકાર દ્વારા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિકાસ જકાત છે, આયાત ડ્યુટી છે, કસ્ટમ્સ છે, એ રીતે આપણે એમ કહીએ કે ઓક્ટ્રોય છે. આ જે કંઈ પણ આપણે એમ કહીએ કે આ જે કંઈ પણ સ્ત્રોતો છે તે બધી સરકારની આવકના સ્ત્રોતો છે. એ જ રીતે ફી છે, પેનલ્ટી છે, દંડ છે. આપણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીએ તો આપણને જે દંડ લગાવવામાં આવે છે, પેનલ્ટી લગાવવામાં આવે છે, તો એ પણ સરકારની એક આવકનું સ્ત્રોત છે. તો આ સરકારના જે કંઈ પણ આવકના સ્ત્રોતો છે તે તમારે ફ્યુચરમાં તમે જ્યારે પીજી કરશો ત્યારે વ્યક્તિગત સ્ત્રોતો એ તમારે ભણવાના છે. પણ અત્યારે ખાલી એની ઉપર છેલ્લી ચર્ચા કે આટલી આટલી રીતે સરકાર એ આવક ઊભી કરી શકે છે. ઓકે, આપણા અભ્યાસક્રમમાં આપણે જો કહીએ તો સરકારના જે આવકના, જાહેર આવકના સ્ત્રોતો છે એમાં આપણા અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર એ જો વાત કરીએ આપણે તો માત્ર કરવેરા છે. ઓકે, માત્ર કરવેરા છે. ઓકે, તો આપણે કરવેરા વિશે આજે આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ આપણે. ઓકે, તો કરવેરા જે છે, કર કોને કહેવાય? પહેલા તો આપણા મગજમાં એ પ્રશ્ન ઉભો થાય કે કર એટલે શું, ટેક્સ એટલે શું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેક્સ? આપણને કરીએ છીએ કે કર એટલે સામાન્ય રીતે લોકો પાસેથી, જનતા પાસેથી રાજ્યને મળતી રકમ કે જે આપવી અનિવાર્ય છે, ફરજિયાત છે, જેના બદલામાં ટેક્સ ભરનારને, કર ભરનારને રાજ્ય તરફથી વ્યક્તિગત કોઈ પ્રત્યક્ષ સેવા કે બદલો મળતો નથી. એકચ્યુઅલી ટેક્સ એટલે હું, કર એટલે જેને આપણે ટેક્સ કહીએ છીએ, કરવેરા કહીએ છીએ. કર એટલે તો કે કર એટલે જેમાં વિનિમયનો અભાવ હોય એવી અનિવાર્ય રીતે આપવાની રકમ, ફરજિયાત રીતે આપવાની રકમ. કે તમે ટેક્સ આપો છો એના બદલામાં તમે, સરકાર બંધાયેલી નથી કે તમને આ વસ્તુ, સેવા કે બદલો કંઈક સરકાર તરફથી મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે કર એટલે જેમાં વિનિમયનો અભાવ હોય. વિનિમય, વિનિમય એટલે જેને આપણે એક્સચેન્જ કહીએ છીએ, આપણે કહીએ છીએ. તો સરકારને આપણે કરની રકમ આપીએ છીએ, એના બદલામાં આપણને કંઈક એની બદલીમાં કોઈક વસ્તુ કે સેવા મળશે એવું જરૂરી નથી. છતાં પણ આપણે કહીએ કે ઘણી વખત આપણને વસ્તુ કે સેવા નથી મળતી, છતાં પણ ફરજિયાત રીતે આપવાની એક અનિવાર્ય રકમ છે. ઓકે, તો આપણે એમ કહીએ કે કર, એના જો લક્ષણો આપણે જોઈએ તો કે ભાઈ કર એ સરકારને ફરજિયાત, કમ્પલસરી, અનિવાર્ય, એનાથી છટકી શકાય નહીં એવી આપવાની રકમ છે. તેમાં વ્યક્તિને બીજો કોઈ ઓપ્શન નથી હોતો, વિકલ્પ નથી હોતો. એટલા માટે જ આપણે એમ કહીએ કે કરવેરા એ સરકારના જે કંઈ પણ બીજા જે આવકના સાધનો છે એનાથી અલગ પડે છે. આપણે કોઈ પણ દાખલા તરીકે સરકાર દ્વારા સંચાલિત થતું મ્યુઝિયમ છે કે ગાર્ડન છે, કે ધારો કે આપણા એરિયાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, બરાબર? એમાં આપણે જઈએ છીએ તો આપણે એની ટિકિટ લઈએ છીએ, આપણે એની ફી ભરીએ છીએ. તો એના બદલામાં આપણે એમ કહીએ કે આપણે જે કંઈ પણ સરકાર દ્વારા ઊભી થયેલી આ જે કંઈ પણ મનોરંજન માટેની, જોવા માટેની જે કંઈ પણ સેવા છે, એ સેવા આપણે લઈએ છીએ, આપણે આનંદ પામીએ છીએ, મનોરંજનના હેતુથી આપણે એક જાતનો તૃષ્ટિગુણ મેળવીએ છીએ. જ્યારે કરમાં એવું નથી.
પેલામાં આપણે ફી ભરીએ છીએ. જો ડિફરન્સ બિટવીન ધ ટેક્સ એન્ડ ફી, તો ભાઈ કર એટલે તો એમાં તમને કોઈ એ નહીં. દાખલા તરીકે સરકારે રોડ ટેક્સ નાખ્યો, તો રોડ ટેક્સ નાખ્યો પર્ટિક્યુલર એરિયાનો કે કોઈ પણ જગ્યાનો, તો એનો મતલબ એમ કે તમે એ રોડ પર જઈને એનો યુઝ કરવાના છો, તમારે એનો ટેક્સ ભરી દેવો પડે. ઓકે. બીજું આપણે એમ કહીએ કે કર ભરનાર કર ભરે છે માટે આપણે એમ કહીએ કે એને અમુક ચોક્કસ લાભ કે વિશેષ સેવા પ્રાપ્ત થવી જ જોઈએ એવું પણ નથી. ભાઈ તમે ટેક્સ ભરો છો, તો ટેક્સ ભરો છો તો તમે ક્લેમ ના કરી શકો સામે કે મેં આટલા રૂપિયાનો ટેક્સ ભર્યો છે તો મને આ સેવા આપવી જ પડે. બરાબર. આપણે અત્યારે આપણી પરિસ્થિતિ જોઈએ છે આપણા સ્થાનિક એરિયાની, કે આપણે ટેક્સ ભરવા છતાં પણ આપણે ખરાબ રસ્તા છે, જે કંઈ પણ સેનિટેશનની સુવિધા છે એ આપણે પૂરેપૂરી અત્યારે પ્રાપ્ત કરી શકતા નથી. છતાં પણ આપણે નગરપાલિકા દ્વારા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા જે કંઈ પણ કર નાખીએ છીએ તે કમ્પલસરી આપણે ભરીએ છીએ. એટલે વિશિષ્ટ સેવા કે લાભ પ્રાપ્ત થતો નથી એનાથી. ઓકે, આગળ જઈએ બાળકો. ઓકે, બીજું કરનું જે લક્ષણ છે તે કે કરવેરા દ્વારા જે કંઈ પણ સરકારને મળેલી આવક છે એ સરકાર કોઈ પર્ટિક્યુલર કાર્ય માટે જ વાપરે એવું નથી. સરકારને પ્રાપ્ત થતી જે કરની આવક છે તે કોઈ પણ સામાન્ય કાર્ય માટે વાપરી શકે. અમુક વિશિષ્ટ કાર્ય માટે એ અલગ રાખવામાં આવતી નથી. દાખલા તરીકે આપણે જોઈએ છે કે શિક્ષણ ઉપકર અત્યારે સરકાર દ્વારા નાખવામાં આવે છે. બરાબર. સરકાર દ્વારા શિક્ષણ ઉપકર નાખવામાં આવે છે. તો આપણે શિક્ષણ ઉપકર ભરીએ છીએ ખરા, પણ એનો ઉપયોગ માત્ર શિક્ષણમાં થાય એવું નહીં, એનો ઉપયોગ સંરક્ષણમાં બી થાય. એનો ઉપયોગ આપણે એમ કહીએ કે માળખાગત સુવિધાના વિસ્તરણ માટે પણ થાય. એટલે આપણે એમ કહીએ કે સરકાર જ્યારે કરવેરા દ્વારા, ટેક્સ દ્વારા આવક જે મેળવે છે એનો ઉપયોગ સરકારના જે કંઈ પણ સામાન્ય કાર્ય છે એના માટે થાય છે. વિશિષ્ટ કાર્ય માટે એનો ઉપયોગ અલગથી આપણે એમ કહીએ કે કઈ સ્પેરમાં, રિઝર્વમાં, અનામત ભંડોળ તરીકે રહેવા દેવામાં આવતી નથી. ઓકે, તો આ આપણે જોઈએ કે આ કરના લક્ષણો છે. ઓકે, તો પરીક્ષામાં તમને પૂછે કે ખાલી જગ્યા જેમાં વિનિમયનો અભાવ હોય તેવી અનિવાર્ય રીતે આપવાની રકમ, પહેલો એમસીક્યુ આ રીતે બને. તો એમાં તમને 4 ઓપ્શન આપે: કર, પેનલ્ટી, ફી, દંડ. આ રીતે 4 ઓપ્શન આપે. તો તરત તમને ખબર પડી જવી કે જેમાં વિનિમયનો અભાવ હોય એવી ફરજિયાત રીતે આપવાની અનિવાર્ય થતી રકમ એટલે ટેક્સ છે, કર છે. ઓકે, પહેલો આપણે આ કરીએ. પછી બીજો તમને એવી રીતે પણ પૂછે, બીજો એમસીક્યુ આ રીતે પણ બને કે સરકારની આવકના જે કંઈ પણ સ્ત્રોતો છે એમાંથી કયા સ્ત્રોતનો સમાવેશ જાહેર આવકમાં થતો નથી. બધા સ્ત્રોતો આપી દે અને એક અંદર મૂકી દે કે ખાનગી કંપનીની આવક, તો આપણે કહીએ કે સરકારની જાહેર આવકમાં એનો સમાવેશ થતો નથી. આ રીતે આપણે થ્રુ આઉટ વાંચીએ, આપણે ડીપલી વાંચીએ તો આપણને એમસીક્યુ નો ખ્યાલ તરત જ આવી જાય. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ આ એમસીક્યુ પ્રમાણે તમારે જ્યારે એક્ઝામ આપવાની થાય ત્યારે લીટીએ વાંચવી પડે, ક્યારે કઈ લીટીમાંથી કયો એમસીક્યુ બની શકે એ ત્યારે એને એટેન્ડ ત્યારે જ કરી શકો કે જ્યારે તમે ફૂલ પ્લેજમાં એકો એક અક્ષરોને વાંચ્યા હોય તો. ઓકે, ત્યાર પછી આવે છે કર આકારણીના સિદ્ધાંતો. એટલે આપણે એમ કહી શકીએ કર આકારણી ની જે આપણે એમ કહીએ કે ઉત્તમ કર વ્યવસ્થા, કે સરકારની જે બેસ્ટ પ્રકારની જે આપણે એમ કહીએ કે કર ઉઘરાવવાની જે વ્યવસ્થા છે, જેને આપણે ઉત્તમ કે બેસ્ટ કર વ્યવસ્થા કહીએ છીએ, એના લક્ષણો કયા કયા છે? બેટા કોઈનું માઇક ચાલે છે દીકરા, બંધ કર દો. માઇક કોઈનું ચાલે છે. માઇક ઓન રહી ગયું લાગે ભૂલથી કોઈનું. ઓકે, તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે સરકાર જ્યારે રાજ્ય દ્વારા જ્યારે કરવેરા નાખવામાં આવતા હોય, ટેક્સ નાખવામાં આવતા હોય, ત્યાં સુધી આપણે એમ કહીએ કે ન્યાયિક રીતે એક ઇક્વાલિટી, જેને આપણે સમાનતા કહીએ, સમાનતા જળવાય અને આપણે કહેવું હોય તો કરવેરા નીતિ શ્રેષ્ઠ બને એ માટે આપણે એમ કહીએ કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ, શાસકોએ કર આકારણીના સિદ્ધાંતો રચેલા છે કે જે રાજ્યને આપણે એમ કહીએ કે કરવેરાની નીતિ જે ઘડવામાં રાજ્યને માટે માર્ગદર્શક રૂપ
થઈ પડે છે. તો આપણે કહીએ કે આની વિચારવાની શરૂઆત એ આપણે જ્યારથી અર્થશાસ્ત્રને વિજ્ઞાનની પરિપાટીમાં મૂક્યું સાયન્સ તરીકે, એ એડમ સ્મિથ કે જેમણે 1776 એમનું જે પુસ્તક લખેલું હતું ધ વેલ્થ ઓફ નેશન્સ, એનું આખું નામ આપણને ખબર છે, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ કોઝિસ એન્ડ નેચર ઓફ વેલ્થ ઓફ નેશન્સ, એટલે રાષ્ટ્રોની સંપત્તિના સ્વરૂપ અને કારણોની તપાસ. જો ગુજરાતી મીનિંગ કરવું હોય તો આપણે, તો 1776 એડમ સ્મિથે કર આકારણીના ઘણા બધા સિદ્ધાંતો બતાવેલા છે. એ આજે પણ તમે વિચાર કરો કે 18મી સદીના ઉત્તરાર્ધમાં આપેલા સિદ્ધાંતો છે, છતાં પણ આજે દરેક દેશોની જે સરકાર છે એ સરકાર જ્યારે કરવેરા નીતિ ઘડે છે ત્યારે આ એડમ સ્મિથે આપેલા જે કંઈ પણ કર આકારણીના સિદ્ધાંતો છે એનો ડગલે ને પગલે ઉપયોગ કરે છે. જેને આપણે આજે પણ કહીએ કે આજે મોડર્ન ડેઝમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં આપેલા આપણે એમ કહીએ કે સિદ્ધાંતો છે એને આજે પણ કરવેરાની નીતિના પાયાના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હા, પછી સમયાંતરે સમય જતા આપણે એમ કહીએ કે ઘણા બધા સંશોધકોએ, અર્થશાસ્ત્રીઓએ સંશોધન કરી અને બીજા કેટલાક નવા સિદ્ધાંતો એમાં એડ કર્યા, પણ બેઝિકલી જે મૂળ પાયાના જે પિલર્સ છે આપણે એમ કહીએ કે ટેક્સેશન પોલિસીના, એ એડમ સ્મિથના સિદ્ધાંતો છે. તો અહીંયાથી આપણે એમસીક્યુ બને પાછો અહીંયા કે એડમ સ્મિથે કયું પુસ્તક લખેલું હતું. તમને 4 અર્થશાસ્ત્રીના અલગ અલગ પુસ્તકોના નામ આપી દેવામાં આવે તો આપણા મગજમાં તરત ક્લિયર કટ થવું જોઈએ કે વેલ્થ ઓફ નેશન્સ એ એડમ સ્મિથનું લખેલું પુસ્તક છે. ઓકે, ક્યાં કઈ સાલમાં લખેલું એવો પણ એમસીક્યુ પૂછી શકે. ઓકે, તો આગળ જઈએ બાળકો આપણે. તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથે જે 1776 જે સિદ્ધાંતો આપેલા છે એમાંનો સૌથી પહેલો જે સિદ્ધાંત છે એ છે સમાનતાનો સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં જો કેવું હોય તો એને આપણે કહીએ છીએ કેનન ઓફ ઇક્વિટી. તો દરેક રાજ્યની જે પ્રજા છે એ પ્રજાએ પોતાની શક્તિના પ્રમાણમાં રાજ્યના સંરક્ષણ અન્વયે, સંરક્ષણ હેઠળ જે કંઈ પણ આવક કમાયેલી છે એ કમાયેલી આવકના સંદર્ભમાં શક્ય હોય ત્યાં સુધી સરકારના રાજ્યના શાસન માટે કરની રકમ આપવી જોઈએ. સમાનતાનો સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે? સમાનતાનો સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે રાજ્ય જ્યારે, સરકાર જ્યારે કરવેરા ખર્ચે છે, આપણે કઈ જાહેર ખર્ચ કરે છે, તો સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે છે તો આપણે એમ કહીએ કે આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા અન્વયે ખર્ચ કરે છે. બાહ્ય સુરક્ષા એટલે આપણને ખબર છે કે આપણા 3 જે લશ્કર છે, આર્મી છે, પછી હવાઈ દળ છે, નૌકાદળ છે, એને આપણે જેને આપણે બાહ્ય પ્રહારોથી આપણે એમ કહીએ કે વિદેશોના પ્રહારોથી દેશનું સંરક્ષણ થાય એ માટે સરકાર આ 3 સૈન્ય પાછળ ખર્ચ કરે છે. એ જ રીતે આંતરિક સુરક્ષા તો કે ભાઈ સમગ્ર પોલીસ તંત્ર છે. તો બોલ યોગેશ, હું જરાક આ છે ને લેક્ચર લઉં છું, થોડી વાર આવો તો ચાલશે? મીટિંગ છે? હા, હું આવું પછી થોડી વાર આવું તો ચાલશે, કારણ કે લેક્ચર ચાલે છે. હા હા, એમ કહીને આવું જ 5 ઓકે, તો આપણે એમ કહીએ કે જ્યાં સુધી આપણે એમ કહીએ કે આ રીતે સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે છે અને આ રીતે દેશની બાહ્ય દેશોથી સુરક્ષા પ્રાપ્ત થાય એ માટેનો બાહ્ય સંરક્ષણ અન્વયનો ખર્ચ, એ જ રીતે લોકોની જાનમાલનું, મિલકતનું જે રક્ષણ કરે છે જેને આપણે આંતરિક સુરક્ષા કહીએ છીએ, આપણે જાણીએ છીએ કે પોલીસ તંત્ર પાછળ સરકાર ખર્ચ કરે છે. તો આ સુરક્ષાના આપણે એમ કહીએ કે કવર હેઠળ જે કંઈ પણ વ્યક્તિ જેટલી પણ આવક કમાય એ પ્રમાણે આવક પ્રાપ્ત કરે છે એ પ્રમાણે કર આપવો જોઈએ, ટેક્સ આપવો જોઈએ.
એટલે આપણે એમ કહીએ કે આ સમાનતાનો સિદ્ધાંત એડમ સ્મિથ એના દ્વારા એવું કહેવા માંગે છે કે કરનો જે બોજો છે તે પ્રજાના દરેક કર ભરનારને એક જ સરખો અને ન્યાયપૂર્ણ હોવો જોઈએ. એનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ વધારે આવક પ્રાપ્ત કરે છે એ વ્યક્તિએ વધારે કરની રકમ આપવી જોઈએ અને જે વ્યક્તિ ઓછી આવક પ્રાપ્ત કરે છે એમણે ઓછો કર આપવો જોઈએ. તો આ જે સિદ્ધાંત છે તેને આપણે કરવેરાનો સમાનતાનો સિદ્ધાંત કહીએ છીએ, કર આકારણીનો, જેને આપણે ટેક્સ એસેસમેન્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં, એનો આ સમાનતાનો સિદ્ધાંત છે. ઓકે, તો આજે પણ આપણે એમ કહીએ છીએ કે સરકાર હંમેશા એ જ રીતે જોઈ છે. આપણે કરવેરાનું માળખું જોઈએ છે તો અમુક આવકથી ઉપરની આવક હોય તો તેના પર કરવેરાનો દર વધારે હોય છે. આવક ઓછી હોય તો ઓછો કરવેરાનો દર હોય છે અને આવક જો આપણે એમ કહીએ કે કરવેરાની નેટથી જો ઓછી હોય તો એને કરવેરો કોઈ ભરવાનો હોતો નથી. કે આગળ જઈએ બાળકો આપણે. એટલે આપણે એમ કહીએ કે બીજો જે સિદ્ધાંત છે એડમ સ્મિથે આપેલો તેને આપણે કહીએ છીએ નિશ્ચિતતાનો સિદ્ધાંત. નિશ્ચિતતા જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં કેનન ઓફ સર્ટેનિટી. કે એડમ સ્મિથ એવું કહે છે કે દરેક વ્યક્તિએ જે કર ભરવાનો છે તે કેવો હોવો જોઈએ? નિશ્ચિત હોવો જોઈએ. મન ફાવે તે રીતે મનસ્વી રીતે એ નક્કી થયેલો હોવો જોઈએ નહીં. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે એડમ સ્મિથનો કે દેશનો જે નાગરિક છે, સામાન્ય લોકો છે, પ્રજા છે, એને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે જે કર ભરવાનો સમય છે, કરની રકમ છે, કર ભરવાની જે પદ્ધતિ છે એ કેવી જોઈએ? સુનિશ્ચિત હોવી જોઈએ. સરકારે અગાઉથી નક્કી કરેલી હોવી જોઈએ. સરકાર ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે તે પરિસ્થિતિમાં મનસ્વી રીતે કર નાખવો જોઈએ નહીં. એટલે આપણે એમ કહીએ કે કર ભરવાનો સમય પીરિયડ છે. એટલે દાખલા તરીકે ધારો કે હું એમ કહું કે વેપાર કરનાર વ્યક્તિ છે, ધંધો કરનાર વ્યક્તિ છે, તો આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં એવો સમયગાળો આવે કે જ્યારે વેપારીઓની, દુકાનદારોની તેજી હોય, એટલે કે ગ્રાહકો વધારે આવતા હોય, તો સરકારે તેવા સમયે કરવેરો નહીં નાખવો. એ જ રીતે જ્યારે આપણે એમ કહીએ કે ખેડૂતો હોય તો ખેડૂતોનો જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આપણે એમ કહીએ કે સરકારે ખેડૂત વર્ગ પર પણ કરવેરો નાખવો જોઈએ નહીં. એટલે આપણે એમ કહીએ કે કર ભરવાનો સમય એક નિશ્ચિત હોવો જોઈએ. પોતાની રીતે મનસ્વી રીતે નક્કી કરેલો હોવો જોઈએ નહીં. કે એક વખત જ્યારે વાવણીની સિઝન હોય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂત વર્ગની આવક ઓછી હોય, પણ જ્યારે કાપણીની સિઝન હોય, હાર્વેસ્ટિંગ ટાઈમ પીરિયડ હોય, ત્યારે આપણે એમ કહીએ કે એની પાસે આવક હોય તો એને આપણે એમ કહીએ કે એ કર ભરવાનો માટે કોઈ જાતનો બોજો લાગતો નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે કર ભરવાની જે ચૂકવણી છે એ ચૂકવણીની પદ્ધતિ પણ ચોક્કસ હોવી જોઈએ. ઓછામાં ઓછા આપણે એમ કહીએ કે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટેશનથી, સરળતાથી ભરી શકાય એવી ચૂકવણીની રીત હોવી જોઈએ. જે આપણે જોઈએ છે સરકાર આનો ઉપયોગ કરે છે. એડમ સ્મિથે 1776 માં સિદ્ધાંત આપેલો છે. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે આપણે જોઈએ છીએ કે આપણે બેઠા બેઠા મોબાઈલમાં પણ એટીએમ દ્વારા આપણે કર ભરી શકીએ છીએ. મોબાઈલ દ્વારા પણ, મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કર ભરી શકીએ છીએ. પહેલા એક સમય એવો હતો કે દાખલા તરીકે રાજપીપળાનો વ્યક્તિ છે, એને ટેક્સ ભરવો હોય તો ભરૂચમાં ઇન્કમ ટેક્સ ઓફિસ હોય, વડોદરા ઇન્કમ ટેક્સ ઓફિસ હોય, એ જગ્યાએ જઈને કર ભરવાનો હતો. આજે આપણે જોઈએ છે, સરકાર જોઈએ છે કે સરકારે ચૂકવણીની રીત પણ તમે કેશમાં પણ ચૂકવી શકો, તમે ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો, તમે ચલણ પણ ભરી, ઘણા બધા ઓપ્શન્સ આજે સરકાર આપે છે. એટલે આપણે એમ કહીએ કે દરેક કર આપનાર વ્યક્તિ છે એના માટે આ કરવેરાનું જે માળખું છે તે સુસ્પષ્ટ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. બહુ વધારે ગૂંચવણ વાળું હોવું જોઈએ નહીં. ત્રીજો જે સિદ્ધાંત છે કે જેને આપણે કહીએ છીએ સુગમતાનો સિદ્ધાંત, એને આપણે ઇંગ્લિશમાં જો કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કેનન ઓફ કન્વીનિયન્સી. કેનન ઓફ કન્વીનિયન્સ. તો સામાન્ય રીતે એડમ સ્મિથ આમાં પણ એવું જ કહેવા માંગે છે કે દરેક કર એવા સમયે, એવા વખતે એવી રીતે મૂકવો જોઈએ કે જેથી કર ભરનારને તેની રકમ આપવી બહુ સરળ, સુલભ, સુગમ થઈ પડે.
તો આપણે એમ કહીએ કે રાજ્યએ જે કંઈ પણ નક્કી કરેલા ધ્યેયો છે સરકારે, તે પ્રમાણે કરની આવક એ પ્રાપ્ત કરી શકે. જો સુગમતા ન હોય ને ગૂંચવણો હોય તો આપણે એમ કહી શકીએ કે સરકારને ધારેલી આવક, જે કંઈ પણ કરવેરા સ્વરૂપની જે આવક છે એ પ્રાપ્ત કરવામાં અડચણ ઊભી થાય. એટલે આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે, જેને આપણે સુગમતાનો સિદ્ધાંત કહીએ, એ નિશ્ચિતતાના સિદ્ધાંતથી પાછો અલગ છે. અહીંયા એવું કહેવા માંગે છે કે કરની રકમ આપવાનો સમય, એટલે આપણે જોઈએ છે કે આ નાણાકીય વર્ષ અત્યારે આપણે જોઈએ છે કે 1 એપ્રિલ થી માંડીને 31 માર્ચ તો કે આપવાનો સમય નક્કી છે. તો આપણે એમ કહીએ કે માર્ચ એન્ડિંગ જેવું થાય, વર્ષનું 31 માર્ચ આવી જાય પછી સરકાર એનો આપણે કહીએ કે આપણા ભારતની જો વાત કરીએ તો સરકાર જાણે છે કે ભાઈ માર્ચ પૂરો થાય પછી તમને 2-3 મહિના સુધીનો ગાળો આપે અને એમાં જેટલો પણ તમે જેટલી પણ આવક પ્રમાણે કમાયેલી હોય, ચોખ્ખી આવક તમારો ખર્ચ કાઢતા, પછી 2-3 મહિનાની અંદર એ તમારે કરની રકમ ભરી દેવી પડે. તો એક તો આપણે એમ કહીએ કે એક તો નિશ્ચિતતાના સિદ્ધાંત અને સુગમતાના સિદ્ધાંતમાં એટલો ડિફરન્સ છે કે કર આપવાનો ચોક્કસ સમયગાળો ફિક્સ હોવો જોઈએ, એ બદલાતો નહીં હોવો જોઈએ. પહેલાનો એક સમય એવો હતો કે દિવાળી જેવું આપણે પતે પછી એનો રકમ આપવાની હતી. હવે એક જ ચોક્કસ થઈ ગયું કે ભાઈ ફાઇનાન્શિયલ યર, જેને આપણે નાણાકીય વર્ષ કહીએ છીએ, નાણાકીય વર્ષના અંતે કરની જે કંઈ પણ રકમ છે તે આપી દે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે કરના દર જે છે તે પણ ફિક્સ હોવી જોઈએ કે ભાઈ આ વખતે સરકારે 2 મહિના પહેલા 25% પ્રમાણે કરવેરો નાખ્યો, પછી બીજા 2 મહિના પછી એ 10% પ્રમાણે કરી નાખે, એવું નહીં. કરની રકમનો દર પણ કેવો હોવો જોઈએ? નિશ્ચિત હોવો જોઈએ. અને રીત પણ આપણે એમ કહીએ કે વારંવાર બદલાતી હોવી જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે કરવેરા આપવાનો જે સમય છે અને રીત એવી હોવી જોઈએ કે જેથી કરીને જે ટેક્સ ભરનાર વ્યક્તિ છે એને ખૂબ જ અનુકૂળ અને સુગમ થઈ પડે. ઓકે, ત્યાર પછી જે ચોથો સિદ્ધાંત છે કર આકારણીનો, અથવા તો જેને આપણે બીજા અર્થમાં કહીએ કે ઉત્તમ કર વ્યવસ્થાનો જે સિદ્ધાંત છે ચોથો, આ પણ એડમ સ્મિથે જ આપેલો છે, જેને આપણે કહીએ છીએ કેનન ઓફ ઇકોનોમી, જેને આપણે કહીએ છીએ કરકસરનો સિદ્ધાંત. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દરેક કર એ રીતે નાખવો જોઈએ કે જેથી રાષ્ટ્રની સરકારની તિજોરીમાં જે રકમ આવે એ રકમ લોકોના ખિસ્સામાંથી લેવામાં આવેલી જે કંઈ પણ રકમ છે એ બે વચ્ચે બહુ મોટો તફાવત હોવો જોઈએ. કરકસરનો સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે કર આકારણી એ રીતની હોવી જોઈએ, કર વ્યવસ્થા એ રીતની હોવી જોઈએ કે દાખલા તરીકે સરકારે 10% પ્રમાણે કર નાખ્યો અને જો સરકારની તિજોરીમાં માત્ર 2% જો જમા થતો હોય, 10% એટલે 100 જો 10 રૂપિયા કરવેરો નાખ્યો હોય અને સરકારની તિજોરીમાં માત્ર જો 2 રૂપિયા જમા થતા હોય તો એમ કહીએ કે આનો વહીવટીય ખર્ચ વધારે છે. એટલે આ જે કરવેરા વ્યવસ્થા છે તે કેવી છે? ખર્ચાળ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ સરકારની કર વ્યવસ્થા છે તે ઉત્તમ વ્યવસ્થા નથી. એટલે આપણે એમ કહીએ કે લોકો પાસેથી જ્યારે ખિસ્સામાંથી પૈસા જતા હોય કર સ્વરૂપે, ત્યારે લોકોને એક જાતનો અસંતોષ કે ત્યાગ ઉભો થતો હોય. તે ત્યાગના બદલામાં સરકાર પાસે રકમ મેક્સિમમ જવી જોઈએ કે જેથી કરીને સરકાર સામાજિક ખર્ચ કરીને, જાહેર ખર્ચ કરીને એનો બદલો પરોક્ષ રીતે લોકોને આપે. એટલે આપણે એમ કહીએ કે કરકસરનો સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે કર જે ઉઘરાવવાની વ્યવસ્થા છે એ બહુ ઓછી ખર્ચાળ હોવી જોઈએ. આજે જોઈએ છે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે સરકાર જેટલા પણ કરવેરાના દર પ્રમાણે જે કર નાખે છે એમાંનો બહુ ઓછો ખર્ચ એ વહીવટીય ખર્ચ સ્વરૂપે આપણે કહીએ કે સરકારે ઉઠાવવો પડે છે. આપણે એમ કહીએ કે સરકારે કર વ્યવસ્થા અન્વયે કરવેરા ઓફિસો છે, અલગ અલગ જે કરવેરા છે તેની બિલ્ડિંગ્સ છે, એમાં આપણે એમ કહીએ કે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, ક્લેરિકલ સ્ટાફ છે, જે કંઈ પણ એના વ્યવસ્થાપન માટેના જે સાધનો છે એના માટે ખર્ચ કરવો પડે છે. તો પણ આપણે એમ કહીએ કે ખર્ચ પણ એવો હોવો જોઈએ, ઇકોનોમી હોવી જોઈએ, કરકસર હોવી જોઈએ એમાં પણ, કે એટલો બધો ખર્ચ વધી નહીં જવો જોઈએ કે જેથી કરીને કરની આવક એ મોટે ભાગે આવા વહીવટીય ખર્ચ પાછળ ખર્ચાઈ જાય. ઓકે, કે જે વહીવટીય ખર્ચ કેવો છે? બિન ઉત્પાદકીય ખર્ચ છે. એટલે બિન ઉત્પાદકીય ખર્ચ ઓછામાં ઓછો થાય એવો સરકારે કર વ્યવસ્થા હેઠળ
આપણે કહીએ કે એવી નીતિ રીતિ કે પ્રણાલી સ્થાપવી જોઈએ. એટલે આપણે કહીએ કે સરકાર દ્વારા કરમાં લેવાયેલી જે રકમ છે અને સરકારની તિજોરીમાં એ કરને પરિણામે જમા થયેલી રકમ છે એ વચ્ચેનો તફાવત કેવો છે? શક્ય એટલો ઓછામાં ઓછો ન્યૂનતમમાં ન્યૂનતમ રહે એવો હોવો જોઈએ. એટલે કર ઉઘરાવવાનો જે ખર્ચ છે તે ન્યૂનતમમાં ન્યૂનતમ લઘુત્તમમાં લઘુત્તમ હોવું જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથે આ 4 સિદ્ધાંતો આપેલા છે. આપણે એક MCQ માં પૂછાય, એક સીધો પ્રશ્ન બની જાય અહીંયાથી કે એડમ સ્મિથે આપેલા કર આકારણીના સિદ્ધાંતો પૈકી કયા સિદ્ધાંતનો સમાવેશ થતો નથી? એડમ સ્મિથના 4 સિદ્ધાંતો આપી દે અને પાંચમો કોઈ મૂકી દે, ઉત્પાદકતાનો સિદ્ધાંત છે કે પછી સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત છે, પરિવર્તનીયતાનો સિદ્ધાંત છે, કોઈ એક મૂકી દે, ઓડ ઓપ્શન એક મૂકી દે એટલે તમને તરત સ્ટ્રાઇક દેવી જોઈએ કે ભાઈ આ 4 સિદ્ધાંતો છે તે એડમ સ્મિથે આપેલા છે. બરાબર? પાંચમો સિદ્ધાંત કે જે એડમ સ્મિથનો નથી. ઓકે, પછી તમને બીજી રીતે પણ પૂછી શકે કે એડમ સ્મિથે ઉત્તમ કર વ્યવસ્થા માટેના કયા કયા સિદ્ધાંતો આપેલા છે? તો તમને 4 સિદ્ધાંતો આપણે જે ભણી ગયા, સમાનતાનો સિદ્ધાંત, નિશ્ચિતતાનો સિદ્ધાંત, સુગમતાનો સિદ્ધાંત, કરકસરનો સિદ્ધાંત અને પાંચમો ઓપ્શન એવું આપે ઉપરના તમામ. તો આપણે જવાબ કયો આવે? ઉપરના તમામ આવે. તો આ રીતે પછી તમને એક સેન્ટેન્સ પણ આપી દે કે દરેક રાજ્યની પ્રજાએ પોતાની શક્તિના પ્રમાણમાં એટલે કે રાજ્યના સંરક્ષણ હેઠળ તેઓએ જે આવક પ્રાપ્ત કરેલી છે એ પ્રમાણમાં કર આપવો જોઈએ. આવું કયો સિદ્ધાંત કહે છે? 4 સિદ્ધાંતો આપી દે તો તરત તમને સ્ટ્રાઇક દેવી જોઈએ. સમાનતાનો સિદ્ધાંત આવું કહે છે. પછી બીજું તમને એક સેન્ટેન્સ આપી દે, દરેક વ્યક્તિએ જે કર ભરવાનો છે તે નિશ્ચિત હોવો જોઈએ અને મનસ્વી રીતે નક્કી થયેલો ન હોવો જોઈએ. એટલે કે કર ભરવાનો સમય, તેની ચૂકવણીની રીત, ચૂકવણીની રકમ એ સ્પષ્ટ અને ચોખ્ખી હોવી જોઈએ. આવું કયો સિદ્ધાંત કહે છે? તો આવું સેન્ટેન્સ તમને બનાવી દે ને પછી પૂછે કે આ કયા સિદ્ધાંત આપણને આવું કહે છે, તો તરત આપણે સ્ટ્રાઇક આઉટ જવું જોઈએ કે નિશ્ચિતતાનો સિદ્ધાંત આવું આપણને કહે છે. એ જ રીતે સુગમતાના સિદ્ધાંતનું પણ એક સેન્ટેન્સ મૂકી દે કોઈ પણ અંદરથી અને પછી તમને પૂછે કે આ કયો સિદ્ધાંત છે. એ જ રીતે આપણે કહીએ કે દરેક કર એ રીતે નાખવો જોઈએ કે જેથી કરીને રાષ્ટ્રની તિજોરીમાં જે રકમ આવે એ ઉપરાંત લોકોના ખિસ્સામાંથી લેવામાં આવેલી રકમ કે લોકોના ખિસ્સામાં ફાજલ રહેલી રકમ કરતા બને તેટલી ઓછામાં ઓછી હોવી જોઈએ. આ કયો સિદ્ધાંત બતાવે છે આપણને? તો તરત આપણને સ્ટ્રાઇક દેવી જોઈએ કે આ કરકસરનો સિદ્ધાંત છે. તો આપણે એમ કહીએ કે આ એડમ સ્મિથે આપેલા જે સિદ્ધાંતો છે એમાંથી જે પહેલો સિદ્ધાંત છે જેને આપણે સમાનતાનો સિદ્ધાંત કહીએ છીએ, એ સમાનતાનો સિદ્ધાંત એ સમાનતાની દ્રષ્ટિએ એટલે કે ન્યાયપૂર્ણતાની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. જ્યારે બાકીના જે 3 સિદ્ધાંતો છે એ કર ઉઘરાવા અંગેના છે કે ભાઈ કઈ રીતે કર સરકારે ઉઘરાવવો જોઈએ એ અંગે આપણને સમજાવે છે. પછી પાંચમો સિદ્ધાંત છે તેને આપણે કહીએ છીએ ઉત્પાદકતાનો સિદ્ધાંત, જેને આપણે કેનન ઓફ પ્રોડક્ટિવિટી કહીએ છીએ. એ એડમ સ્મિથે નથી આપેલો. ત્યાર પછી આપણે એમ કહીએ કે બીજા અર્થશાસ્ત્રીઓએ આપેલા સિદ્ધાંત. તો આપણે એમ કહીએ કે સરકાર દ્વારા જે કંઈ પણ કરવેરા નાખવામાં આવે છે અને કલેક્ટ કરવામાં આવે છે, ઉઘરાવવામાં આવે છે, તેમાંથી સરકારને સારામાં સારા પ્રમાણમાં આવક પ્રાપ્ત થવી જોઈએ. એટલે કે કર જે છે તે સારી રીતે ઉત્પાદક હોવો જોઈએ, એવો હોવો જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે સરકાર અત્યારે જે 2014 થી આવેલી જે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે, તો એમાં જોઈએ છે કે સરકારે જીએસટી નાખ્યો તો જીએસટી ની રકમના આંકડા આપણે જોઈ શકીએ છીએ કે અન્ય જે કરવેરાનું પહેલાનું માળખું હતું અને ત્યાર પછી જે જીએસટી નાખ્યો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે કરની આવક, કરની ઉપજ એ પહેલા કરતા અત્યારે વધેલી છે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદકતાનો સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે કરવેરા એ ઉત્પાદક હોવા જોઈએ, પ્રોડક્ટિવ હોવા જોઈએ, કે જે પ્રમાણે કરવેરા નાખવામાં આવે છે એનાથી વધારે વધારે આવક સરકારને પ્રાપ્ત થવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે બહુ ઓછી આવક આપનારા જે કરવેરા છે એને ધીરે ધીરે કર પદ્ધતિમાંથી કે કર વ્યવસ્થામાંથી દૂર કરવા જોઈએ. એટલે આપણે એમ કહીએ કે વધારે આવક આપનારા જે રાજ્યને આવક આપનારા છે
તેવા ભલે આપણે એમ કહીએ કે ઓછા કરવેરા હોય પણ એ વધારે ઈચ્છનીય છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે સરકારનો જે કરવેરાનો સિદ્ધાંત છે એ છે આપણે કહીએ કે ઉત્તમ કર વ્યવસ્થાનો જે સિદ્ધાંત છે એ છે કેનન ઓફ ઇલાસ્ટિસિટી, જેને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત. તો કે કરવેરા એવા હોવા જોઈએ કે કરના દરમાં સહેજ ફેરફાર કરવામાં આવે તો સરકારને ઘણી બધી આવક પ્રાપ્ત થાય. આપણે એમ કહીએ કે આનો તાત્પર્ય એવો છે સ્થિતિસ્થાપકતાનો મતલબ કે કર ભરનાર જે વ્યક્તિઓ છે દેશની, એ જે કરવેરા ભરે છે એમાં સહેજ જ આપણે એમ કહીએ ને કે સહેજ ફેરફાર કરવામાં આવે. એટલે જો આપણે એફઆઈમાં તમે ભણી ગયા છો, જેને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ, માંગના સંદર્ભમાં આપણે જોયું તો કે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ એટલે હું, તો કે આપણને ખબર છે કે વસ્તુની કિંમતમાં સહેજ ફેરફાર કરવામાં આવે પણ માંગમાં જ્યારે સૌથી વધારે ફેરફાર થતો હોય એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર કહીએ છીએ સંપૂર્ણ સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષમાં. તો અહીંયા એક કોન્ટેક્સ્ટથી કહેવામાં આવે છે કે કરવેરાના દરમાં સહેજ વધારો કરવામાં આવે પણ કરની આવક જબરજસ્ત વધતી હોય. આપણે જોઈ શકીએ છીએ કે સરકાર ધારો કે ઘણી વસ્તુઓ પર, આપણે આ બજેટ ગયું હમણાં થોડાક સમય પહેલા, તો એમાં જોયું કે સરકારે અમુક વસ્તુઓ છે એના પર કરવેરાનો દર સહેજ વધાર્યો પણ સરકારની આવક એટલી બધી વધશે કે જ્યારે આપણે કલ્પી ન શકીએ. તો કહેવાનો મતલબ એવો છે કે કર વેરા માળખું એ વધારે સ્થિતિસ્થાપક હોવી જોઈએ. કરવેરાના દરમાં સમયાંતરે થોડો વધારો કરી અને વધારે આવક પ્રાપ્ત થાય એવું કરવેરા માળખું. ઓકે, સાતમો જે સિદ્ધાંત છે તેને આપણે કહીએ છીએ પરિવર્તન નિયતાનો સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ કેનન ઓફ ફ્લેક્સિબિલિટી. એટલે કે કર પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે. એટલે કર જે પદ્ધતિ છે, કર વ્યવસ્થા છે તે કેવી છે, કર વ્યવસ્થા કેવી છે તો કે ભાઈ એવી હોવી જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે કર જે છે અમુક જે બિન પ્રોડક્ટિવ કર છે તે કર ને દૂર કરી શકાય, નવા કરને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય, નવા કરને નાખી પણ શકી શકાય. એટલે અર્થતંત્રની કે દેશની જે બદલાતી પરિસ્થિતિ છે એ બદલાતી પરિસ્થિતિ પ્રમાણે કર પદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરી શકાય એવી કર પદ્ધતિ હોવી જોઈએ. ઓકે, આઠમો જે સિદ્ધાંત છે જેને આપણે કહીએ છીએ કેનન ઓફ ડાયવર્સિટી, જેને આપણે વિવિધતાનો સિદ્ધાંત કહીએ છીએ. તો કર પદ્ધતિ સામાન્ય રીતે એવી હોવી જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે અલગ અલગ કરવેરા સરકાર દ્વારા પ્રસ્થાપિત કરી શકાય અને અલગ અલગ જે કરવેરા નાખી અને કરબોજનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઓછામાં ઓછું લોકો પર થાય. એટલે આપણે એમ કહીએ કે જુદા જુદા પ્રકારની પણ સારી આવક આપતા કરવેરા એ કર પદ્ધતિમાં હોવા જોઈએ. જોઈએ છે કે સરકાર દ્વારા આવક વેરો છે, વસ્તુ વેરો છે, જીએસટી છે, વેચાણ વેરો છે, મૂલ્ય વર્ધિત વેરો છે, મહેસૂલ છે. સરકાર દ્વારા આપણે કહીએ કે અલગ અલગ પ્રકારના કરવેરા સરકાર દ્વારા નાખવામાં આવે છે અને આપણે એમ કહીએ કે આ રીતે અલગ અલગ કરવેરા કે જે વધારે આવક આપે છે એનું જો યોગ્ય સંકલન કરવામાં આવે તો આપણે એમ કહીએ કે અલગ અલગ વર્ગ પ્રમાણે અલગ અલગ બોજો એનો પડે અને જેમ આપણે કહીએ ને કે એક જાતની હાર્મની, યુનિટી એન્ડ હાર્મની એમિડ્સ ધ ડાયવર્સિટી, એટલે આપણે એમ કહીએ કે એકતા અને સંવાદિતા નો આદર્શ જે છે અર્થતંત્રની અંદરનો એ જળવાઈ રહે. ઓકે, આગળ જઈએ બાળકો. ઓકે, એ જ રીતે આપણે કહીએ શ્રીમતી ઉર્સુલા હિસ્ટ કે જેમણે આપણે એમ કહીએ કે જાહેર વિત્ત વ્યવસ્થામાં સંશોધન કરેલું છે, ઘણી બધી નામના મેળવેલી છે. તો આપણે એમ કહીએ કે સરકાર દ્વારા જે કંઈ પણ આવક કરવેરા નાખવામાં આવે છે એ કરવેરા નો જે હેતુ છે કે એ કરવેરાનો હેતુ એવું છે કે જાહેર સેવા દ્વારા, જાહેર સેવા માટે, એટલે કે સરકાર દ્વારા કરવેરાની જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય એનાથી મહત્તમ સેવા સિદ્ધ થાય એ કરવેરા નાખવાનો
મુખ્ય પ્રાથમિક હેતુ છે. ફિક્સ એવું કહે છે, બેસિસ ફિક્સ એવું કહે છે કે દરેક નાગરિક પર એવી રીતે આવક અને પરિસ્થિતિ અનુસાર કરબોજ નાખવો જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે સમાજમાં અસંતોષની ભાવના, ત્યાગની ભાવના વધારે પડતી વધી ના જાય. એ જ રીતે કર સામાન્ય હોવો જોઈએ. સમાન નાણાકીય સ્થિતિ ધરાવતા નાગરિકો વચ્ચે ભેદભાવ રાખતો હોવો જોઈએ નહીં. ઓકે, તો આ જે સિદ્ધાંતો છે તેને આપણે કર આકારણીના સિદ્ધાંતો કહીએ છીએ. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, અટકીએ અહીંયાથી.